તમે વાત કરી એફએમસીજી માર્કેટની અને સાથે સાથે વાત કરી તમે ઈ કોમર્સ પ્લેટફોર્મની, રાઈટ? હા મારે એફએમસીજી માર્કેટ તમારું જે D2C માર્કેટ છે અને આ ઈ કોમર્સ મારા બધા જ વિશે સમજવું છે. ફર્સ્ટ આપણે ચાલુ કરીએ કે D2C ની અંદર તમારું અત્યારે મોડેલ કઈ રીતનું છે હમ એના વિશે તમે જો જણાવી શકો તો. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. D2C as a terms describe ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર, Yep. રાઈટ? તો અમારી વેબસાઇટ છે અમારી પોતાની શોપિફાઈ પર બનેલી. તો એના ઉપર જ્યારે કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે છે તો ડાયરેક્ટ અમારું સુરતમાં એક વેરહાઉસ છે 20,000 સ્ક્વેર ફૂટનું. ત્યાંથી ડાયરેક્ટ ઓર્ડર કસ્ટમરને સપ્લાય થાય છે. વિધિન 4 to 5 ડેઝની અંદર કસ્ટમરને ડાયરેક્ટ એમના ઘર પર ડોર ડિલિવરી મળી જાય છે. કસ્ટમરે ડાયરેક્ટ અમારા વેબસાઇટ પર જ ઓર્ડર પ્લેસ કરવાનો છે. અમારી વેબસાઇટ પર ઓલમોસ્ટ બધા જ પ્રોડક્ટ સારા ડિસ્કાઉન્ટ્સ અને સારી રીતે પ્રોપરલી અવેલેબલ છે. ત્યાં પણ બહુ સારું માર્કેટિંગ થાય છે. મેં જોયું ડિસ્કાઉન્ટની અસર વધારે હોય હા કે ભાઈ લોકોને સેલ કરવું છે ને તમારે ડિજિટલી, તમારે કોઈ સેલ્સ પર્સનથી નથી સેલ કરવાનું, ત્યારે તમારે Correct. હંમેશા કોઈ લોકોને ડિસ્કાઉન્ટથી જ એટ્રેક્ટ કરવા પડે બીકોઝ એમને એમનો બેનિફિટ દેખાડવો પડે. એમને વેલ્યુ, આજે ઇન્ડિયન ઓડિયન્સ છે વેલ્યુ કોન્શિયસ વધારે છે. એટલે નોટ જસ્ટ MRP કોન્શિયસ બટ સારી પ્રોપર વેલ્યુમાં પ્રોપર ક્વોલિટી સાથેની પ્રોડક્ટ મળવી જોઈએ. એવું કે નહીં તમે સસ્તું આપીને ગમે તેવું આપી દો. ઇન્ડિયન ઓડિયન્સ કાફી ઘણી બધી અવેર છે. તમને કોઈ બી સસ્તી વસ્તુ આપીને કંઈ બી તમે આપી દેશો કસ્ટમર માઉથ જે કહેવાય ને માઉથ માર્કેટિંગ, એમાં બી તમારું નેગેટિવ થશે તો તમારા કસ્ટમરો તૂટશે અને બીજી વાર એ કસ્ટમર તો રિપીટ આવવાનો જ નથી. એક્ઝેક્ટલી. કહેવાય ને કે ઇન્ડિયા માટે અને ખાસ કરીને આપણે સુરતની આપણે નિયર બાય પણ જોઈ લઈએ કે આપણી આસપાસમાં પણ બહુ બધા એવા લોકો છે કે ઈ કોમર્સના બિઝનેસ સાથે જોડાયેલા છે. કરેક્ટ. દે નો કે શોપિફાઈ પરથી પોતાની વેબસાઇટ બનાવીને કઈ રીતે પોતાની પ્રોડક્ટ સેલ કરવી, એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર પણ પોતાની પ્રોડક્ટ કઈ રીતે સેલ કરવી, દે નો એવરીથિંગ. બટ એફએમસીજી માર્કેટ થોડુંક ચેલેન્જિંગ છે બધી જ માટે. 100%. અને જ્યારે ફૂડ પ્રોડક્ટ આવે, જ્યારે ફૂડ પ્રોડક્ટને જ્યારે સ્કેલેબલ બનાવવું હોય ત્યારે સૌથી મોટું કામ એફએમસીજી માર્કેટ જ કરી શકે, રાઈટ? કરેક્ટ. તો એફએમસીજી કઈ રીતે આખું ડેવલપ થાય, પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થાય, જે આપણું કહેવાય લોજિસ્ટિક અને ડિસ્ટ્રીબ્યુશન એ કઈ રીતે મેન્ટેન થાય. ઓકે. સો એફએમસીજીમાં જો સૌથી પહેલાં મેં તમને D2C કીધું, જો ત્યાંથી જ તો તમને આગળ લઈ જાઓ તો D2Cમાં ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે આખું સેટઅપ તમે વેબસાઇટ બિલ્ડ કરી દીધી, કસ્ટમર ત્યાંથી ઓર્ડર પ્લેસ કરશે, પ્રોડક્ટ તમારે ત્યાં લિસ્ટ કરી દેવાની છે અને દેર આર શિપિંગ પાર્ટનર્સ કે જે તમારી પ્રોડક્ટ અહીંથી પિક કરીને ડાયરેક્ટ ડિલિવર કરી દેશે. નાવ યુ હેવ ટુ ફોકસ ઓન, વેબસાઇટ બની ગઈ છે પછી ફિર ફોકસ ઓન ટુ હાઉ ટુ એક્વાયર ધ કસ્ટમર્સને એક્વાયર કરવાના મલ્ટિપલ જે મોડલ્સ છે જ્યાંથી તમે મેટા થ્રુ કસ્ટમર્સને અત્યારે એક્વાયર કરી શકો છો. કોન્ટેન્ટ ક્રિએશન, ઇન્સ્ટાગ્રામ થ્રુ તમે કસ્ટમર્સને એક્વાયર કરો છો ઓર્ગેનિકથી. તો ઓર્ગેનિક મોડલ બી છે અને પેડથી બી કરી શકો છો. ઓર્ગેનિકમાં તમે કોન્ટેન્ટ ક્રિએશનથી લઈને તમારા ડાયરેક્ટ ટાર્ગેટિંગથી તમે કસ્ટમરને લઈને આવી શકો છો. પેડ માર્કેટિંગમાં તમે ફેસબુક છે, મેટા એડ છે, એસીઓ છે, વોટ્સએપ માર્કેટિંગ છે, ઈમેલ માર્કેટિંગ છે, આના થ્રુ તમે કસ્ટમર્સને વેબસાઇટ પર લાવીને તમારો બિઝનેસ રન કરી શકો છો. તો ત્યાર પછી આવે છે એક અમારી મોડલ છે ઈ કોમર્સ. તો ઈ કોમર્સમાં એઝ અ એલપીનો એઝ ઓફ નાઉ ઓલમોસ્ટ 19 to 20 ઈ કોમર્સ માર્કેટ પ્લેસ પર અવેલેબલ છે, જેમાં એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, હેલ્થકાર્ટ છે, 1mg છે, જીઓ માર્ટ છે, અને એમાં સાથે ક્વિક કોમર્સ બી આવી ગયા જે અત્યારે ટ્રેન્ડિંગ છે, જેમાં બ્લિંકિટ છે, ઝેપ્ટો છે, સ્વિગી, ઇન્સ્ટામાર્ટ છે. તો આ બધા પ્લેટફોર્મ પર બી એલપીનો અવેલેબલ છે. ઈ કોમર્સમાં હું તમને એક સાથે જણાવીશ અમારો એક્સપિરિયન્સ બી. વેન વી સ્ટાર્ટેડ, અમે ડિજિટલ ફર્સ્ટ બ્રાન્ડ હતા. તો અમે 2016થી જ્યારે ચાલુ કર્યું હતું તો અમે પહેલા ડિજિટલી જ અવેલેબલ હતા. ઓફલાઈનમાં અમારું કોઈ પેનેટ્રેશન નહીં હતું. તો ડિજિટલી ફર્સ્ટમાં અમે પહેલા માર્કેટ પ્લેસથી ચાલુ કર્યું. એમેઝોન, ફ્લિપકાર્ટ ફર્સ્ટ ઇનિશિયલ અમારા 2 માર્કેટ પ્લેસ હતા અને આજે બી એ લીડિંગ માર્કેટ પ્લેસીસ છે. તો એમેઝોન, ફ્લિપકાર્ટમાં પ્રોડક્ટને લિસ્ટ કરી. ત્યારે જે અમે પ્રોડક્ટ સેલ કરવાનું ચાલુ કર્યું હતું અને આજે કોઈ એક નવો ફાઉન્ડર સ્ટાર્ટઅપ ચાલુ કરીને એક પ્રોડક્ટ લિસ્ટ કરીને સેલ કરવાની ટ્રાય કરે છે, બંનેમાં ઘણો ડિફરન્સ આવી ગયો છે. મેથડની અંદર અને એ પ્લેટફોર્મમાં પણ આવી ગયો છે. પ્લેટફોર્મમાં બી પ્લેટફોર્મ 2017માં દેર આર વેરી ફ્યુ સેલર્સ. તો પ્લેટફોર્મ સામેથી તમને ઘણું બધું પ્રાયોરિટાઇઝ આપીને આગળ લાવવામાં પુશ કરતા હતા, સામેથી તમને કોલ સપોર્ટ્સને આપીને. અત્યારે તમારે એક જ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે બહુ જ બધા મેઇલ કરવા પડશે, બહુ જ બધા કોલ, કેમ કે પ્લેટફોર્મ પર એટલા બધા સેલર્સ છે. આજે સેલર્સને ઓફકોર્સ એમને સાચવવાના છે, બટ સેલર્સને એમની પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે કે આ પ્રોડક્ટનો આ સેલર્સ તો મળી જશે. તો એ ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. ઇનિશિયલી એમની પાસે કસ્ટમર્સ આવતા હતા
ઓલરેડી. એના કરતાં આજે ઘણા બધા કસ્ટમર્સો એમની પાસે બહુ વધી ગયા છે. નાવ એમની પાસે કસ્ટમર્સો વધી ગયા છે, બટ એમની પાસે જે મોડલ છે એ લોકોના એ ઘણા ચેન્જ થઈ ગયા છે. 2015-16માં જો તમે પ્રોડક્ટ લિસ્ટ કરતે અને તો તમને ઓર્ગેનિકલી એવરીડેના ઓર્ડર્સ આવવા મળતે માર્કેટ પ્લેસમાં. આજે તમે કોઈ પ્રોડક્ટ ઈ કોમર્સમાં મૂકશો, જસ્ટ પ્રોડક્ટ મૂકવાથી તમારું કોઈ જ કામ નહીં થશે. તમારે સેકન્ડ ફેઝ છે એમનો એક્વિઝિશન, કસ્ટમરને લાવવાનો, એના ઉપર તમારે મહેનત કરવી પડશે. પહેલા જે ઓર્ગેનિક આવતા હતા એના માટે અત્યારે પેઇડ મીડિયાથી તમારે જવું પડશે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા માર્કેટ પ્લેસમાં બી પેઇડના ઓપ્શન છે, સ્પોન્સર એડ્સ ને ડિસ્પ્લે એડ્સ ને. એના થ્રુ તમારે તમારી પ્રોડક્ટને થોડું ડિસ્પ્લે આપવું પડશે. વિડીયો એડ્સ થ્રુ તમારે પ્રોડક્ટને ડિસ્પ્લે આપવું પડશે. તેનાથી કસ્ટમર્સ અવેર થઈને પ્રોડક્ટ પરચેસ કરશે. તો આ જે બંનેના માર્કેટ પ્લેસના બી મોડલ ચેન્જ થઈ ગયા છે. એન્ડ દેર ઇઝ અ વન ન્યૂ ટ્રેન્ડ જે અત્યારે બહુ સારું હાઇપમાં છે, ક્વિક કોમર્સ. ક્વિક કોમર્સ ઇઝ અ કમ્પ્લીટલી ન્યૂ બિઝનેસ જે છેલ્લા 4 વર્ષમાં 5 વર્ષમાં જે ડેવલપ થયો છે. 5 વર્ષ પહેલા આ બિઝનેસ એક્ઝિસ્ટ જ નહોતો કરતો, જે આઈ થિંક આ વર્ષે ઓલમોસ્ટ 50,000 કરોડથી 60,000 કરોડનો નવો બિઝનેસ જનરેટ થશે, જે અત્યારે કરી રહી છે, જે આ વર્ષમાં એટલો બિઝનેસ આટલું મોટું બની જશે ક્વિક કોમર્સનો. કેમ કે ક્વિક કોમર્સ શું છે, ઇટ્સ અ કન્વિનિયન્સ. ક્વિક કોમર્સ તમને કન્વિનિયન્સ આપે છે. તમે અહીંયા બેઠા બેઠા પ્રોડક્ટને ઓર્ડર કરી દો ને 5, 10, 15, 20 મિનિટમાં તમને પ્રોડક્ટ ડિલિવર થઈ જશે. જે પ્રોડક્ટ પહેલા તમારે લેવા માટે બહાર જવું પડતું હતું અને મહેનત કરવી પડતી હતી. આજે ક્વિક કોમર્સના કારણે કેવું છે કે તમને ઇઝીલી પ્રોડક્ટ અહીંયા મળી જાય છે, એટલે તમારો જે ડિસિઝન છે ને એ ફટાફટ કન્વર્ટ થઈ જાય છે કે ચાલો મને ભૂખ લાગી છે તો કંઈક ચિપ્સ મંગાવી લો કે બિસ્કિટ મંગાવી લો કે કોઈ બી એક સ્નેકિંગની આઈટમ મંગાવી લો. જે પહેલા તમને લાગતું હતું તો કદાચ તમે કહેતા કે ક્યાં બહાર જવું મારે પાછું લેવા, તો એક પહેલા રિસ્ટ્રિક્શન એ પહેલા વચ્ચે આવતું હતું અને એ અત્યારે નથી. તો એના કારણે તમારું પરચેસ જે ડિસિઝન છે ને, પરચેસ બિહેવિયર એ ચેન્જ થયું છે. અત્યારનું તમારું સ્પેન્ડિંગ છે આપણું વધી ગયું છે. એવરી ડે આપણે ફૂડ એટલું ફાસ્ટ ડિલિવર થાય છે, તો આપણું જે નોર્મલ ભૂખ લાગી જાય તો ફટાફટ ફૂડ આવી જાય છે. તો આપણું સ્પેન્ડ અત્યારે વધી ગયું છે. એના કારણે આખી નવી કેટેગરી બિલ્ટઅપ થઈ છે.